ચાલુ કીધું છે અલગ છે ચાલુ કરી દે. એ શું કામ જરૂરી લાગ્યું કે બધા અલગ રાખે? આત્મા તો છે એ તો આત્માનો રોલ જ છે સાચો, તો આ તો ટેમ્પરરી અને આ સરખા આત્માના સૂક્ષ્મ શરીરનું શું થાય? બહુ સરસ પ્રશ્ન છે. એટલે પ્રશ્ન એવો છે કે આત્મા છે બરાબર, એ અલગ અલગ છે કે એક છે? આત્મા અને સૂક્ષ્મ શરીરમાં શું ફરક છે? બે નથી. હા, બેય નથી દેખાતું. આત્મા છે એમાં જે વર્કિંગ પેટર્ન છે એ સૂક્ષ્મ શરીર છે. સપોઝ આત્મા એ વસ્તુ છે કે જેમાં કામ થાય છે બરાબર છે, એ એક 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 અધિષ્ઠાન એટલે કે એક આધાર છે કે જ્યાં આપણે કામ કરીએ છીએ બરાબર. સપોઝ ચિત્ર દોરવું છે તો બે વસ્તુ જોશે. એક તો ચિત્ર જ્યાં દોરાય છે એ જગ્યા જોશે બરાબર. ચિત્રણ રાખો, માનો કે આ એ હોઈ શકે કે કોઈ ટાઇલ્સ છે, એ કોઈ કાગળ છે, એ કોઈ પેપર છે, કોઈ એક પડદો છે બરાબર, કોઈ એક બેનર છે કે જ્યાં ચિત્ર દોરાય છે બરાબર છે. હવે એ ચિત્ર દોરવા વાળી જે વસ્તુઓ છે એ અલગ અલગ હશે બધી, અને જ્યાં ચિત્ર દોરાય છે એ ચિત્રનું અધિષ્ઠાન હશે, એક ચોથ ચિત્ર દોરાશે બરાબર છે. આત્મા શું છે કે જ્યાં ચિત્ર દોરવામાં આવે છે એ અધિષ્ઠાન છે, એ આત્મા છે કે જ્યાં પ્રત્યેકની એક ઇફેક્ટ થાય છે, પ્રિન્ટ પડે છે બરાબર છે, ત્યાં થવાનું છે. એ કોઈ વર્કિંગ નથી ત્યાં. એ કાંઈ જેમ કે અહીંયા કોઈ વર્કિંગ પાર્ટમાં નથી. આ નીચેની વસ્તુ લાદી ઉપર આપણે ચિત્ર કરવાનું છે તો લાદી કોઈ વર્કિંગ પાર્ટ નથી એનો. જેમાં વર્ક કરીએ છીએ એ છે જેને સંસ્કૃતમાં અધિષ્ઠાન કહેવાય છે, આધાર કહેવાય છે, કે જે વર્કિંગ પેટર્નમાં નથી, જ્યાં કામ થવાનું છે એ કાંઈ નથી કરવાનું. માનો કે આપણે કાગળ ઉપર ચિત્ર દોરીએ તો કાગળે શું કર્યું? કાગળનો શું રોલ? તો કે કાગળનો કાંઈ નહીં, કાગળ આધાર બન્યો માત્ર. દોર્યું કોને? તો કે પેન્સિલ, હાથ, કલર આ બધા દોરશે ને કરતા એટલે કે કોઈ ચિત્રકાર. પણ કાગળ તો કે એ અધિષ્ઠાન આધાર માત્ર થશે. આત્મા છે એ આધાર છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ એવી રીતે જશે. હવે શું થશે કે એ ક્યાં જશે એ નક્કી કોણ કરશે? તો કે જે પેટર્ન છે ને એનું નક્કી કરશે. સપોઝ મારે ક્યાં જવું એ કોણ નક્કી કરશે? તો કે ભાઈ જે લઈ જવા વાળા લોકો જ નક્કી કરશે કે ભાઈ ક્યાં મારે જવા જેવું, ક્યાં નથી જવા જેવું. તો આત્મા છે એ એક ચિત્ર દોરવાની જગ્યા એવું છે, અને વર્કિંગ પેટર્નમાં બુદ્ધિ, મન ઈ છે બરાબર છે. હવે ઈ જેવું છે, હવે બેયનો રોલ છે. જેવી રીતે આપણું મન, બુદ્ધિ જેવું વિચારીએ છીએ એવી એની ઉપર પ્રિન્ટો પડતી જાય છે. એ પડતી જાય છે, એ પડતી જેવી પડેલી છે એને અનુસાર આપણી આગળની યાત્રા થાય છે. કારણ કોણ બને છે? તો કે વર્કિંગ પેટર્ન, જે મન, બુદ્ધિ છે એ બધું ક્રિયાશીલ છે. જેમ કે આપણે થોટ કરીએ છીએ, જેમ નિશ્ચય કરીએ છીએ, વિચારીએ છીએ, એ બધું વર્કિંગ છે. એટલે આત્મા અને અલગ છે કે જે અચ્છા એવું માનવાને કેમ માન્યું એવો પ્રશ્ન છે. એવો પ્રશ્ન છે ને કે ભાઈ એવું અલગ અલગ કેમ માન્યું આત્માને? તો બે વાત એવું રાખીએ કે માન્યું એવું નથી, એવું છે એટલે કીધું છે. માનો કે આપણે અહીંયા એવું કહીએ કે આ હોલને આપણે 2 કેમ ન માનવા, અથવા તો 100 ફૂટનો કેમ ન માની લેવો? અહીંથી અહીંનો 40 ફૂટનો જશે સપોઝ કે 20 ફૂટનો હશે, તો આને 100 ફૂટનો કેમ ન માની લેવો? તો એવું નથી એટલે ન મનાય. આ 20 ફૂટનો જ છે તો 20 ફૂટનો જ કેવો પડે ને કોઈ કહેતો. તો આવી જ વસ્તુ કુદરતી રીતે અનાદિકાળથી આવું જ છે કે ભાઈ આવું આત્મા છે, આ એની ઉપર વર્કિંગ પેટર્ન છે, બુદ્ધિ, મન એ બધું, અને એ જ્યારે બધું મળીને એક ધારણ કરે છે એ શરીર છે બરાબર છે. એ સ્થૂળ શરીર લે છે, એને કર્મોને પેલું કરવા, એની ઈચ્છા પૂર્તિ કરવા. કેમ? તો કે એવો સિદ્ધાંત છે કે જે વ્યક્તિની ઈચ્છા છે બરાબર છે, કુદરતી રીતે એને પૂરી કરવા માટેના સંસાધનો કુદરતી રીતે પૂરા થાય છે. જેવી રીતે પશુની ઈચ્છા ઘાસચારાની છે, ખોરાકની છે, તો એ રીતે ઘાસચારો ઉગે છે. હવે એ ઘાસચારો જ્યાં ઉગ્યો છે
એના સુધી પશુ પહોંચી શકે એના માટે પશુને ઘ્રાણેન્દ્રિય આપેલી છે, સુગંધની શક્તિ. જો કેવું કરેલું છે કે શિકાર દૂર હોય ને તો સિંહને બહુ દૂરથી ખબર પડી જાય, બરાબર, ને ગંધ આવે, બરાબર. હવે એને જો ઘાસની ગંધ નથી આવતી સિંહને, રોટલીની નથી આવતી, એને પશુની આવે છે, માંસની આવે છે. કેમ? તો કે એ કુદરતી રીતે એની ચક્ર પૂરું કરવા માટે સિંહને એ શક્તિ આપેલી છે. એટલે બહુ દૂરથી ખબર પડે એને, એટલે એ છુપાઈ જાય વાર કરવા માટે પશુને, બરાબર. તો એને શું આપ્યું કે એનું જે ખોરાક છે એને પૂર્ણ કરી શકે એના માટે એને શક્તિ ક્યાં આપી? તો કે ત્યાં આપી. હવે ઓને શું કર્યું? તો કે જે ગરોળી છે કે કોઈક મારવા આવે છે તો ઘાસમાં રહેવાવાળા જીવડા છે એ મોટા ભાગે લીલા આવે, જેથી ઓલો કલર અલગથી નો કરી શકે. એટલે બહાર જાય જમીનમાં ત્યારે ખબર પડી જાય કે આ લીલો છે તો કલર દેખાય એને, પણ ઘાસમાં ચાલતા હોય ત્યારે લીલા ન દેખાય, કેમ કે ઘાસનો કલર લીલો છે તો એનો લીલો કોને કરી દીધો? હવે એક જ કુદરત આને બચાવવાનું કામ કરે છે. પેલાની શક્તિ આપે છે કે એનો શિકાર કરી શકે, બેયને એક એક શક્તિ આપેલી છે, ઓને મારવાની આને બચાવવાની. એમાં બેયમાં ઈ તટસ્થ છે. એ ઇલેક્ટ્રિસિટી નથી જોવાનું કે એનાથી એસી ચાલશે કે હીટર ચાલશે. ઇલેક્ટ્રિસિટી એક જ સરખી છે. એક જગ્યાએ હીટર ચાલે છે તો ગરમી ભયંકર થાય છે, એક જગ્યાએ બહુ ઠંડક થાય છે. બેય શેનાથી ચાલે છે? ઇલેક્ટ્રિસિટીથી. એટલે કુદરતની વ્યવસ્થા શું છે? તો કે જે પણ ઈચ્છા કરો, જેવું જીવન જીવો એ પ્રમાણેનું સ્તર તમારું નક્કી થઈ જાય. વ્યક્તિ પોતે નક્કી કરે, જેવું આકર્ષણ રાખે એ આકર્ષણને દ્રઢ બનાવતો જાય, દ્રઢ બનાવતો જાય, દ્રઢ બનાવતો જાય. તો એટલું બધું આકર્ષણ દ્રઢ થઈ જાય તો શું કરે કે આખે આખું શરીર ત્યાં જન્મ લે, આખે આખો એમનો જન્મ ત્યાં થઈ જાય. કેમ? તો કે એ આકર્ષણનો નિયમ પૂરો કરવા માટે જરૂરી છે, હોય ચક્ર પૂરું કરવું જરૂરી હોય કુદરતને. એટલે આપણે જોવો કે આપણે જેનું દ્રઢતમ આકર્ષણ હોય એ આપણે આ વખતે સગા હોય, સંબંધી હોય, અને કેટલાક એવા લોકો હોય કે જે આપણા કોઈ સગા સંબંધી ન હોય, પણ એક આકર્ષણ એવું ગહનતમ હોય વિચારનું હોય, જેને આપણે વિચારથી જ આકર્ષિત થતા હોય. શરીરથી આકર્ષિત થવાવાળી મોટા ભાગની જનતા હોય કે જે શરીરથી, નૃત્યથી, બીજા કોઈ